એ યા મોજ મોજ વારે વાહ. હે ભગવાન, લે તમે બેઠા જ ના હજી? મેં તમને દૂધનું ધ્યાન રાખવાનું કીધું તું. હે ભગવાન, રજાના દિવસે એક કામ શાંતિથી નથી કરતા, મારું બધું દૂધ પાડી નાખ્યું. પણ તો તું મને રજાના દિવસે કામ ચિંતા છો શું કામે ને માંડ માંડ શાંતિ મળી એનું ટીવી જોતો ત્યાં દૂધ ને ઓલું ને ભરગાવીને વહી જાય. તારું કામ તારી હાથે કરતી હોય તો રજાના દિવસે 10-10 વાર ચા કોને જોઈ છે? મેં તમારા હાથું જા દૂધ લીધું તું, પણ હવે ઈ હાવ બાળી નાખ્યું. હવે રહેજો એમ નામ. તે કોઈથી દો વાર ચા કરીને પીવડાવી છે? ખાલી 1 થી 2 વાર ચા માંગુ છું અને હવે ઈ આ બાનું કરીને બેહી ગઈ એટલે આજનો ઈ ચા રહ્યો મારો દર વખતની જેમ. જ્યારે હોય ને ત્યારે રજામાં ઝઘડાના મૂડમાં જો શાંતિથી ટીવી ન જોવા દે એવો તાલી પાડીને જોતો ને ત્યાં ભગવાને મદારી મોકલી દીધું મારી સામે. હવે આખો દી માં નાચે રાખવાનું તારી સામે ને સામે. કોણ હું મદારી? હવે તમે આખો દી જો મદારી જેમ તમને નચાવીને જ રહો અને ત્યાં તો હું તમને આખો દી કાઈ નહીં મળે. હવે જો તમારો રજાનો દિવસ હું કેવો સરસ કરું છું ને. હા જ્યારે રજા હોય ને ત્યારે તારી આ સ્ક્રિપ્ટ ફિક્સ છે. હવે જો હું તમને હું કરીને દઉં. હવે મંગાવીશ બહારના લોચા ઘરમાં ખર્ચા કરવાના. શાંતિથી તું મને રહેવા નથી દેતી ભાઈ. ખરેખર આપણે બેને ગુણ નથી ભેગા થયા. હવે ગુણ મેળવીએ ને એમાં મેળ નથી આવ્યો કઈક આ છત્રીની બદલે કઈક ઊંધા ગુણ આપણા બ્રાહ્મણ આપણે બે હું તને હજી કહું છે હજી મોડું નથી હાલ. આપણે બે જઈએ ને એને કહે કે તમે કેવી રીતના ગુણ મેળવ્યા હતા. આ ગુણ નથી મેળવ્યા વાળી આને છે ને મારા હિસાબે અવગુણ મેળવ્યા હતા. ગુણ મેળવવાના હોય એને અવગુણ બેના સેટે સેટ હરખા થઈ ગયા બે અમે આમાં પાણાની જેમ ભટકાઈ રાખીએ. સમજી ગઈ? જો તમને હાલસુડી નો કેતા લગ્નના આટલા વર્ષ થઈ એ ગયા પાછું ચાલ્યું મારા બાપ. જે તમે મને કીધું એ મેં કરી દીધું. જે તમે બહાર જાવ હોય તો મેં તમને કોઈ દી ના નથી પાડી. મને કોઈ દી તમે ક્યાંય નથી લઈએ તોય મેં તમને આટલા વર્ષમાં કઈ કીધું જ? અને અવગુણની હું માંડો છો. હું મારા પપ્પાને કહેતી હતી કે આનામાં કઈક લોચો છે પણ મારા પપ્પા માન્યા જ નહીં. લોચો મારામાં નથી. લોચો તારામાં છે. લોચો તારા મગજમાં છે. ખરેખર તારામાં નહીં. જો તું જમવાનું બનાવત ને બધું લોચા જેવું જ હોય વાલી. એ ખાતો નથી પણ તો ધક્કા મારીને હું નાખું. આ તો મેં તારી લગ્ન કર્યા જીવ દયા સમજીને. હું મારા પપ્પાને કહેતો કે પપ્પા આનામાં કઈક બહુ મોટો ફોલ્ટ છે. પપ્પા કે બેટા એવું કઈ ન હોય. લગ્ન પછી બધા હારાવાના થઈ જાય. આ થઈ ગયા હારાવાના. રજાના દિવસે ચાલી પડતા ટીવી જોતો ને દૂધ ઉકળવાનું બાનું લઈને મારી માથે ચડી વીતી અત્યારે અહીંયા કે આમ કર્યું ને તેમ કર્યું ને તેલ લેવા ગયું તારું દૂધ તેલ લેવા ગઈ તું મને બોલાવતી ને રજાના દિવસે ક્યાં મને ગાંધી કીધું મારામાં લોચો છે. હમણાં મારા મમ્મીને બોલાવું, મારી બેનું નહીં બોલાવું અને બધાને કહું કે રજામાં અહીંયા રહ્યો એટલે ખબર પડે કે કોનામાં લોચો છે. સાંભળ એક વાત કહું. મારી વાત સાંભળ. મારી વાત સાંભળ શાંતિથી મારી વાત સાંભળ. જો આજે રજા છે ને તો આપણે બે ભાઈને જમવા જવું છે. મન કામ થઈ ગયું. હું તને જમવા લઈ જાઉં અને આ આઈસ્ક્રીમ ખવડાવીશ. તું રોવાનું બંધ કરી દે. સાંભળ તું રોવાનું બંધ કરી દે. તું થઈ જા અને આપણે આઈસ્ક્રીમ ખાવત ને હારે હું તને આઈસ્ક્રીમ ખવાઈ લઈ જઈશ. તું મારી હારે આવજે. તો થઈ જા. ટીવી બંધ જો. ટીવી ને મેં જો ટીવી બંધ કરી દીધું જો મેં રિમોટ થી. ઓકે? અને હું ઘરનું દૂધ નહીં કરું તું બેસ અહીંયા શાંતિથી. રોમા હો બેટા રોમા. ભગવાન કયા સત્સંગમાં લગ્ન થયા હતા ને કયા બ્રાહ્મણે ગુણ મેળવ્યા એ જ કઈ ખબર નથી પડતી. આમાં હું હતું દૂધ વાહિંદરી આ વાત છે. દૂધ હટાડ નહીં.